સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। મિત્રો તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની જાણકારી અને જોબની અપડેટ માટે જે આવનારી તમામ ગવર્મેન્ટ એક્ઝામને લગતી જોબ અને પ્રાઇવેટ સેક્ટરને લગતી જોબની માહિતી મેળવવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરશો। અમે કોઈ બી વિડીયો અપલોડ કરશું તો તમને નોટિફિકેશન છે સૌથી પહેલાં મળતી રહેશે। આજે જોઈએ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે કેન્દ્રીય ઔદ્યોગિક સિક્યુરિટી ફોર્સની અંદર જે ભરતી આવી છે, રિક્વાયરમેન્ટ ઓફ હેડ કોન્સ્ટેબલની જે હેડ કોન્સ્ટેબલની ભરતી છે તેના માટે આજે વાત કરવાની છે આ વિડીયોની અંદર। CISF 2019ની ડાયરેક્ટ ભરતી કરવાની છે, તેના માટે એચસી મેન LDCની 2019ની જે ડિપાર્ટમેન્ટ ખાતે છે CISFની ભરતી કરવાની છે। તેના ફોર્મ છે મિત્રો એ 21/1/2019ના રોજ ભરાવાના ચાલુ થશે અને જે ક્લોઝિંગ ડેટ છે એ 20/2/2019ના રોજ જે ફોર્મ ભરાવાના ચાલુ થશે અને લેવલ 4ની થશે। ઓનલાઈન એપ્લિકેશન કરવાની થશે। મેલ એન્ડ ફિમેલ ઇન્ડિયન સિટીઝન માટે છે આ ભરતી કરવામાં આવે છે। ડાયરેક્ટ જોઈએ મિત્રો આપણે Subscribe now and press the bell icon. Never miss an update. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળમાં પ્રાધાન્ય આરક્ષક અને અનુસૂચિવની ભરતી। કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળમાં પ્રાધાન્ય અને અનુસૂચિવની નીચે લખિત છે અરજીઓ છે મંગાવવામાં આવી છે। એમાં પુરુષ અને મહિલા નાગરિક પાસેથી છે, ભારતના નાગરિકો પાસેથી છે આ અરજીઓ છે મંગાવવામાં આવી છે। પ્રાધાન્ય 2 એટલે કે ખાલી 2 પ્રાધાન્ય આરક્ષક અનુસૂચિવની જે શ્રેણી મુજબ છે ખાલી જગ્યાઓ છે નીચે મુજબની છે। એમાં જોઈએ તો સીધી ભરતી પુરુષની છે 328 જગ્યાઓ છે, સીધી ભરતી મહિલા માટે 37 છે અને LDCની છે 64 છે। 03 બાબતે વિસ્તૃત જાણકારી છે આપણે મેળવીએ। લેવલ 4માં જે મેટ્રિકનો પે સ્કેલની વાત કરીએ તો પગારની વાત કરીએ મિત્રો તો એમાં 25,500થી લઈ અને 81,100 એમાં અને એનો જે રિવાઇઝ પે ગેટ છે એમાં 5,200થી 20,200નો રહેશે, એટલે કે 2400 રૂપિયાનો ગ્રેડ પે રહેશે। ભરતીની વાત કરીએ મિત્રો ડિટેલમાં ડાયરેક્ટ મેલ માટે છે 67 છે, જનરલની અંદર, OBCની અંદર 88 છે, SCની અંદર 49 છે, STની અંદર છે 24 છે, એમ 328 જગ્યાઓ છે। ડાયરેક્ટ ફિમેલની અંદર વાત કરીએ તો 37 જગ્યાઓ છે, જનરલમાં 21 છે અને OBCમાં 9 છે। અને LDCની અંદર વાત કરીએ તો એમાં છે 34, 17, 9 અને 4 એમ મળીને ટોટલ 64 છે અને ડાયરેક્ટ જે ટોટલ પોસ્ટ છે 429 જેટલી પોસ્ટ છે। અને જે LDC એટલે કે લિમિટેડ ડિપાર્ટમેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન થશે, લિમિટેડ ડિપાર્ટમેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન એની અંદર પણ ભરતી કરવાની છે। આગળ વાત કરીએ મિત્રો આની અંદર તો એક્ઝામ છે એ કેવી રીતે લેવાની આવશે અને આ છે ભરતી છે મિત્રો 12 પાસ પછીની છે। 12 પાસ જે ઉમેદવારો હોય તે ફોર્મ ભરી શકે છે અને એજ છે એ 18થી 25 વર્ષની ક્રાઇટેરિયા આપવામાં આવેલ છે। 18થી 25 વર્ષના જે લોકો હોય તે આ ફોર્મ ભરી શકે છે અને જે શેડ્યુલ કાસ્ટ માટે છે 5 વર્ષની છૂટછાટ છે અને OBC માટે 3 વર્ષની છૂટછાટ છે। અને જે ડિપાર્ટમેન્ટને લગતા હોય તો 45 વર્ષ એ લગન હોય તે ચાલી શકે છે। એક્સ સર્વિસમેન હોય તો તેને 3 વર્ષની છૂટછાટ આપેલ છે। એના પછી વાત કરીએ ક્વોલિફિકેશન, જો તમે 12 પાસ કરેલ હોય અને ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હોય તમારા આર્મી નેવીનું, તે પણ તમે જો આર્મી નેવીનું ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હોય તો તે પણ ચાલશે। અને મિત્રો આની ફી છે OBC કેટેગરી માટે છે 100 રૂપિયા છે, જનરલ અને OBC કેટેગરી માટે 100 રૂપિયા છે। રિક્વાયરમેન્ટની વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસ કેવી રીતે છે તો PST ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ટેસ્ટ છે, એના પછી OMR અને કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે અને પછી સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે। એમાં
ટાઈપિંગ રાઇટિંગ ટેસ્ટ કરવામાં આવશે. એમાં તમારે છે મિત્રો OMR ટેસ્ટની અંદર હિન્દી અને ઇંગ્લિશની અંદર તમારું પેપર આવશે. એટલે તમારે જે 3 ટેસ્ટ છે એ પાસ કરવાની રહેશે. એમાં મેથડ છે સિલેક્શન ટેસ્ટમાં, એમાં હાઈ બાર ટેસ્ટ રહેશે. એમાં તમારે કેન્ડિડેટ છે એલિજિબલ હાઈ ટેસ્ટમાં છે તમારે પાસ થવાનું. પછી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ આવશે. એના પછી વાત કરીએ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી રિટર્ન ટેસ્ટની અંદર કરીએ તો એમાં 35% અને OBCની અંદર છે 33% લેવા ફરજિયાત છે. એમાં જનરલ નોલેજનું આવશે પૂછ્યા છે, અને જે એરેથમેટિક જનરલ ઇંગ્લિશ હશે, હિન્દી હશે એના ક્વેશ્ચન હશે. તો આવી રીતે મિત્રો આની અંદર છે એ કેન્દ્રીય વિદ્યાલયની અંદર ઔદ્યોગિક સુરક્ષા દળની અંદર કોન્સ્ટેબલની ભરતી આવી છે. તો જે મિત્રોને ફોર્મ ભરાવાના હોય તે ફોર્મ ભરાવી દઈએ. અને મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો. અને અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયોની સાથે, નવા કન્ટેન્ટની સાથે કાલે.